સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એસએમસી ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। 120 માંથી 75 ઉમેદવારના નામ જાહેર થતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 75 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરોલી વોર્ડ નંબર 1 માં કલ્પેશભાઈ બારોટ, રેખાબેન તળા અને પ્રફુલ્લ રસોડિયાની પસંદગી કરવામાં આવી છે। ઉમેદવારોના નામ જાહેર થતા અમરોલી માનસરોવર 4 રસ્તા વિસ્તારમાં આપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી। ઢોલ નગારા અને ફટાકડા સાથે રેલી કાઢવામાં આવીને બાદમાં મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ રાસડિયા પ્રફુલ્લ છે અને આજે મને આમ આદમી પાર્ટી દ્વારા જે વોર્ડ નંબર 1 જહાંગીરપુરા વરિયાવ કોસાડ સાપરાભાઠા વિસ્તારમાંથી જે ઉમેદવાર મને બનાવ્યો છે અને મારા બે સાથી મિત્ર એવા રેખાબેન તાળા અને કલ્પેશભાઈ બારોટને એમને પણ આ વિસ્તારમાંથી ઉમેદવાર બનાવ્યા છે। અમે આ વિસ્તારમાં જે અત્યાર સુધીના જે પ્રશ્નો છે, જે પાંચ વર્ષથી 2006 થી લઈ અને અહીંયા ભાજપ અત્યાર સુધી કોર્પોરેશનમાં હતું, તો આજ સુધી એમની કામગીરી શું છે એ લોકો સારી રીતે જાણે છે કે કેવા કેવા કામો કર્યા છે અને શું કામ કર્યા છે। અમે લોકો સમક્ષ અને લોકોની વચ્ચે જશું અને લોકોની પાસે ઊભા રહી અને આ કામગીરીના જે ભાજપના કોર્પોરેટર શું શું કામ કર્યા છે એમના અમે જાણશું અને આ વિસ્તારમાં અમે સારા એવા કામો કરીશું। કલ્પેશ બારોટ, વોર્ડ નંબર 1 કોસાડ છાપરાપાડા વરિયાવ જહાંગીરપુરા। આ દિવસ સુરત સાહેબ આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 માં મારા સાથી મિત્રભાઈ પ્રફુલભાઈ અને બીજા મારા મહિલા ઉમેદવાર રેખાબેન તારાની નિમણૂક કરવામાં આવી છે ઉમેદવાર તરીકે। અને ખાસ કરીને જે અમારી વાત છે, જે આપણી ચેનલ માધ્યમથી અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર દૂર કરી સુશાસન અને રામ રાજ્યની સ્થાપના થાય એ રીતનું અમારું કાર્ય રહેશે। અને પાર્ટીએ જે અમારી પર વિશ્વાસ મૂકીને જે અમને ટિકિટ આપી છે એ બદલમાં પાર્ટીના સંયોજક કેજરીવાલજી, અમારા પ્રદેશના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, અમારા ધારાસભ્ય ગોપાલભાઈ, મનોજભાઈ સોરઠિયા, રામભાઈ ઢળુક હોય, રજનીકાંત વાઘાણી અને ખાસ કરીને સુરત સાહેબ પ્રમુખ ધર્મેન્દ્ર ભંડેરી અને વિપક્ષના પૂર્વ નેતા પાયલભાઈ સાગરનો આભાર માનીએ છીએ। અને તે જ અમે વિશ્વાસ મૂકીને જે અમારું નામ જાહેર કર્યું છે એ વિશ્વાસ અમે કાયમ રાખશું અને આ વિસ્તારની જનતાની જે અપેક્ષા છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવામાં અમે થોડા ઉમેદવાર પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરશું, એ જ અમારી અભ્યર્થના છે અને એ જ અમે આપણી ચેનલ માધ્યમથી વિશ્વાસ આપવા માંગીએ છીએ। મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો છે, પછી શિક્ષણની નીતિ હોય કે આરોગ્યની નીતિ હોય કે જે બી ભ્રષ્ટાચાર એમનો કર્યો હોય એ દૂર કરી અને સુશાસનની સ્થાપના થાય એ રીતનું કામ આમ આદમી પાર્ટી સુરત શહેરમાં કરશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।